મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો, નાની નાની વાતો જીવનમાં ઉતારીએ તો મજા પડી જાય જીવન જીવવાની. આપણે રોજ સવારે ઉઠીએ, સરસ મજાના નહીં ધોઈને તૈયાર થઈ જઈએ, સરસ મજાના કપડાં પહેરીએ, સરસ મજાનું અત્તર છાંટીએ, સરસ મજાનું માથું ઓળીને સરસ મજાના થઈને પછી પોતપોતાના કામે જઈએ. જેનું જેવું કામ એ પ્રમાણે તૈયાર થઈને જવાનું. આની સાથે છે ને એક વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. બસ એ જો રોજ યાદ રાખીશું ને તો મજા આવી જશે. જીવન સરળ થઈ જશે, આનંદમય થઈ જશે. આપણો જેટલો સ્વભાવ, મૂળભૂત સ્વભાવ છે ને એને ભૂલી જઈએ છીએ. આપણે છે ને પેલું વિવેક ભૂલી જઈએ છીએ. જો તૈયાર થતી વખતે નાની નાની વાતો યાદ રાખવાની, યાદ દેવડાવું છું. વિવેક યાદ રાખવાનો. આપણે આનંદમાં સદા રહેવું છે અને આપણા થકી બીજાને આનંદમાં રાખવા છે. આપણો મૂળભૂત સ્વભાવ છે, એને યાદ રાખવાનો. મસ્ત તૈયાર થઈએ ત્યારે આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવાની. જો આપણો મૂળ સ્વભાવ આનંદમય રહેવાનો, આપણી ઈચ્છા ને અપેક્ષા પણ આનંદમાં રહેવાની, એના માટેની બધી દોડધામ છે. તો તૈયાર થઈએ ને ત્યારે જો એને યાદ રાખી લઈએ ને પેલો વિવેક, આપણો આનંદમય સ્વભાવ, તો જ્યારે જ્યાં જઈએ ત્યાં આપણે મસ્ત મજાના તૈયાર તો થયા જ છીએ, પણ પેલો વિવેક સાથે આવે. પેલો આનંદમાં રહેવું છે ને આનંદમાં રાખવા છે બધાને, એ વાત યાદ આવે. બધાને વાલ કરવું છે અને બધાનું વાલ મેળવવું છે, આ પણ યાદ આવે. હવે જો તમે સવારથી સાંજ સુધી જ્યાં જાઓ, જેને મળો, તમારી નીચે કામ કરતા માણસો હોય કે તમારા ઉપરી અધિકારી હોય, તમારા મિત્રો હોય, તમારા કુટુંબીજનો હોય, કે તમે કોઈને ત્યાં ગયા હોય, કોઈ વેપારીને ત્યાં ગયા, કોઈ રસ્તામાં ભીખ માગતો માણસ મળ્યો, કોઈ શાકભાજી વાળાને મળ્યા, કોઈને પણ તમે મળો છો તો પેલો વિવેક સાથે છે. પેલું યાદ છે કે આજે બધાની સાથે આનંદ કરવાનો છે, આનંદ આપવાનો છે, વાલ કરવું છે ને વાલ મેળવવું છે. આટલું જો પેલું તમે મસ્ત મજાના તૈયાર થયા ત્યારે યાદ રાખ્યું હોય ને તો જ્યાં જાઓ ત્યાં આનંદ આનંદ અને આનંદ. બોલતી વખતે પણ પેલો વિવેક કામમાં આવે. કેટલી સરસ વાતો કરીએ, બધાને ગમે. કોણ શું વાત કરે છે એનાથી મતલબ નથી, કારણ આપણી પાસે આપણો વિવેક છે. પછી તમે છે ને પછી તૈયાર થયા હોય તો ભલે, ના થયા હોય તો ભલે, પછી તમે જે પહેર્યું હોય તે, પછી તમારો વિવેક, તમારું વાલ અને તમારો આનંદ, આ ત્રણ વસ્તુ હશે ને તો આખી દુનિયા તમને વાલ કરશે. કેટલી સરળ વાત છે. આજથી જો તૈયાર થતી વખતે આ ત્રણ વસ્તુ સાથે લઈ લેજો, બહુ મજા આવશે. હરિ ઓમ.